દોસ્તો, મેં મારા વિસ્તારની અંદર આ જોયેલું છે કે જે લોકો 6 મહિના પહેલા પોતાની દુકાનનું ઓપનિંગ કરે, ધૂમધામથી ઓપનિંગ કરે, એ જ દુકાનદાર 6 મહિનાની અંદર પોતાની દુકાનનું શટર બંધ કરી નાખે, એટલે કે ધંધો બંધ કરી નાખે. ભાઈ, એને કેટલું ખોટું લાગતું છે, કેટલું દુઃખ લાગતું છે કે ભાઈ આટલું મોટું રોકાણ કરીને જ્યારે પોતે ધંધો ચાલુ કરે છે અને 6-12 મહિનાની અંદર પોતાનો ધંધો બંધ કરવો પડે છે. એનું શું કારણ? તો મને પર્સનલી એવું લાગે છે કે દુકાનદાર જે વસ્તુની ખરીદી કરે છે સામેથી, એ રોંગ પરચેસ કરે છે. ભાઈ, આ હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે માની લો કે મારે મોબાઈલની દુકાન છે, તો હું કેટલા બજેટના મોબાઈલ ખરીદ્યો છું? તો કે 10,000, 20,000, 50,000 અને વધારેમાં વધારે 60,000 મોબાઈલ હું ખરીદ્યો છું. કારણ કે મને ખબર છે કે હું જ્યાં આગળ ધંધો કરું છું ને, જ્યાં આગળ મારે મોબાઈલની દુકાન છે, ત્યાં આગળ મિડલ ક્લાસ ફેમિલી વધારે રહે છે. તો એવા લોકો વધારે રહે છે કે જેમનું બજેટ આટલા સુધી જ હોય. ભાઈ, તો એટલી તો મને ખ્યાલ હોવો જોઈએ કે ત્યાં આગળ કસ્ટમરોની ડિમાન્ડ શું છે. હવે અત્યારે લોકો શું કરે, રોકાણ લઈ અને બજારમાં આવી જાય પોતે ધંધો ચાલુ કરી નાખે. એવું ના હોય ભાઈ. જેના જોડે અનુભવ છે, જેને ખબર છે કે માર્કેટની અંદર કઈ વસ્તુ ચાલે, એ વ્યક્તિ જ માર્કેટનો રાજા છે. અત્યારે કોઈ પણ ધંધો તમે ચાલુ કરો તો એટલીસ્ટ 6-12 મહિના એમાં તમે ભોગ આપો, ત્યાં આગળ કામ કરો, નોકરી કરો, ત્યાં આગળ તમે સમય વિતાવો એ વિસ્તારની અંદર, તો એટલીસ્ટ તમને ખ્યાલ આવે કે ભાઈ મારે આ જગ્યાએ દુકાન ચાલુ કરવી છે તો ત્યાં આગળ કસ્ટમરોની ડિમાન્ડ શું છે. તમે મેટ્રો સિટીમાં જ્યારે ધંધો કરતા હો તો ત્યાં આગળ તમે એક્સપેન્સિવ મોંઘી વસ્તુ રાખો તો ત્યાં આગળ ચાલે, કારણ કે ત્યાં આગળ લોકોને ક્વોલિટી જોતી હોય. એ લોકો માટે પૈસા મેટર નથી કરતા. પણ તમે જ્યારે નાની સિટીમાં ધંધો ચાલુ કરો છો તો ત્યાં આગળ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અહીંયા મિડલ ક્લાસ લોકો રહેતા હશે, અહીંયા ગરીબ વર્ગ રહેતો હશે, તો એ ટાઈપની વસ્તુઓ તમારે ત્યાં આગળ લાગશો તો જ તમારો ધંધો ચાલશે.